જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું કાલનું જે ડિસ્કશન કર્યું હતું આજ માટેનું, એમાં સૌથી પહેલાં આપણે એ નક્કી કર્યું કે જો માર્કેટ અહીંયા ક્યાંક આ પોઈન્ટ ઉપર ફ્લેટ ઓપન થાય છે તો આપણે આ પોઈન્ટના એક રેઝિસ્ટન્સ બનાવીને માનીને ચાલ્યા હતા કે આપણે અહીંયા આ પોઈન્ટની આજુબાજુ ક્યાંક ને ક્યાંક આપણને મળે. આ પોઈન્ટ હતો 52,251ની આજુબાજુ. આપણે એક પીની પોઝિશન માટેનું ડિસ્કશન હતું. એ ટાર્ગેટ્સ આપણે લગભગ 300-400 પોઈન્ટને રાખ્યા હતા. અને સેકન્ડ ડિસ્કશન એ હતું કે જો માર્કેટ હળવું ગેપ ઓપન થાય તો આ સ્વિંગના આપણે એક બોર્ડર ડ્રો કરી હતી. એ પોઈન્ટ હતો 52,412નો આસપાસનો પોઈન્ટ હતો. અને અહીંયાથી બી આપણે એક પીનું ડિસ્કશન હતું. આપણે કોલ માટેની આજના માટે આપણું કોઈ જ વાત થઈ નથી નહીં. છેલ્લો વિડીયોના અંતના તમે જોશો કે છેલ્લી 1-2 મિનિટમાં લાસ્ટ મેં તમને એક આ રીતનું મોમેન્ટમ ડ્રો કરીને બતાવ્યું કે બની શકે માર્કેટ કાલે આ રીતની એક પેટર્ન બી પૂરી કરી શકે. તો માર્કેટે આપણું આ ડિસ્કશન નહીં પણ જે છેલ્લું ડિસ્કશન હતું માર્કેટે પૂરું કરી નાખ્યું. માર્કેટ મોટું ગેપ અપ ઓપન થયું અને આ પેટર્નને પૂરી કરી નાખી. આ કપ એન્ડ હેન્ડલ વન ટાઈપની એક પેટર્ન કહેવાય છે. માર્કેટે એ પેટર્નને અહીંયા પૂરી કરી છે. તમે અહીંયા જોશો કેવી રીતે માર્કેટે કપ એન્ડ હેન્ડલનો થોડોક ચાર્ટ નાનો કરી દઉં અને તમને સમજાવું કે કપ એન્ડ હેન્ડલ પેટર્ન માર્કેટે કેવી સરસ મજાની અહીંયા 5 મિનિટના ચાર્ટ ઉપર માર્કેટે બનાવી છે. આ રીતની કપ એન્ડ હેન્ડલ પેટર્ન જનરલી હોતી છે. થોડીક આમાં એક વસ્તુ એ રહી ગઈ કે કપ એન્ડ હેન્ડલ પેટર્નમાં અહીંયા આ રીતની હોય છે. અહીંયા આ જે કર્વ બન્યો છે અહીંયા ઉપરની સાઈડ બન્યો છે, આ રેન્જ બન્યો છે. બાકી ઓલમોસ્ટ માર્કેટે આ પેટર્નને પૂરી કરી નાખી. તો આજનો કોઈ આપણા ડિસ્કશન કે સ્ટ્રેટેજી પ્રમાણે કોઈ ટ્રેડ બનતો નહોતો. તો આશા રાખું છું તમે કોઈ લોસ નહીં કર્યો હોય, કારણ કે આજનું જે માર્કેટ છે ખૂબ જ સાઇડવેઝ હતું. હવે આપણે આજના ચાર્ટને ઝૂમ કરી દઈએ. આજનું તમે આ માર્કેટ જોશો ટોટલી સાઇડવેઝ. શરૂઆતની જે 15-20 મિનિટ મોમેન્ટમ આપી પછી માર્કેટ કન્ટિન્યુઅસ સાઇડવે છે. ઓલમોસ્ટ 9:45થી આ જે રેન્જ બનાવી છે, આ રેન્જ અને આ રેન્જ લગભગ 300 પોઈન્ટની આ રેન્જ છે. માર્કેટ 6 કલાક એટલે 6 અવર્સ લગભગ 9:45થી માંડીને છેલ્લે એન્ડ સુધી 3:30 સુધી માર્કેટ આ જ રેન્જમાં અહીંયા આમ રહ્યું. હવે આનો મતલબ શું થાય? સી મિત્રો, માર્કેટમાં તમારે ચાર્ટ જોઈને એ અનુમાન લગાવવાનું છે કે આ શું કહેવા માગી રહ્યું છે. આનો અહીંયા ઇન્ટેન્શન શું છે? આ ચાર્ટ જે બન્યો છે એ આપણને શું કહી રહ્યો છે? જો તમે એ સમજી જશો તમારા માટે ટ્રેડિંગ એકદમ ઇઝી થઈ જશે. માર્કેટ તમે જોશો મિત્રો, સૌથી પહેલું મોટું ગેપ અપ ઓપન થયું, ઠીક છે, 700-800 પોઈન્ટનું ગેપ અપ ઓપન થયું. પછી માર્કેટ ઉપર ગયું, ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, ATH એટલે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. અને પછી થર્ડ માર્કેટ અહીંયા સસ્ટેન કર્યું. સૌથી અગત્યની વસ્તુ, જ્યારે બી માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર જાય છે અથવા તો માર્કેટ ઉપરના લેવલ ઉપર હોય છે અને માર્કેટ પોતાની જાતને હોલ્ડ કરી રાખે છે, દેટ મીન્સ કે માર્કેટમાં હજી બાયર્સ સ્ટ્રોંગ છે. માર્કેટમાં ઉપર જવાની આ ચાન્સીસ હજી બી સારા એવા છે. તો આપણે ઇમિડિયેટલી અત્યારે પીઈ માટે નહીં વિચારીએ. આપણે થોડુંક આપણું જે 70-80% આપણું જે માઇન્ડસેટ હશે એ ઉપરની સાઈડ માટે રાખીશું, કારણ કે માર્કેટે આજે પોતાની જાતને હોલ્ડ કરીને રાખ્યું છે. તો આવતીકાલનો દિવસ એ અગત્યનો બની શકે છે. કેવી રીતે? કે જો માર્કેટ આવતીકાલે અહીંયા ફ્લેટ ઓપન થાય છે, આ જ રેન્જમાં ઓપન થાય છે, આજનું ક્લોઝિંગ છે લગભગ 53,089ની આજુબાજુ, 5300 આપણે રાઉન્ડ ફિગર પકડીને ચાલીએ, અહીંયાનું ક્લોઝિંગ છે. જો કાલે માર્કેટ ફ્લેટ જ ઓપન થાય અને શરૂઆતના 1-2 કલાક જો માર્કેટ આ જ રેન્જમાં આવી રીતે ચાલે ને પછી માર્કેટ ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે. ઉપરની સાઈડ બ્રેકઆઉટ એટલે 53,256 જે આજનો હાઈ છે, માર્કેટ એને બ્રેક કરે છે તો આપણને સારો એવો વન વે ડાયરેક્શનલ મૂવ ઉપરની સાઈડ જોવા મળી શકે છે. માર્કેટ 53,916 સુધી જઈ શકે છે કાલે. જો માર્કેટ અહીંયા થોડુંક સસ્ટેન કરીને કાલે ફ્લેટ ઓપન થઈ સસ્ટેન કરીને પછી બ્રેકઆઉટ આપે છે તો આ એક ચાન્સીસ છે. કાલના માટે એક વસ્તુ હું ખાસ કહીશ મિત્રો કે માર્કેટ કાલે કોઈ પણ સંજોગોમાં આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટની નીચે કાલે માર્કેટ ના આવવું જોઈએ. જો માર્કેટ આ પોઈન્ટની નીચે આવે છે તો આ જે માર્કેટે આજે જો હોલ્ડ કરીને રાખ્યું છે એ સમજીશું કે માર્કેટ અહીંયા વીક થઈ ગયું છે અને માર્કેટ ડેફિનેટલી અહીંયા ફર્ધર 500-700 પોઈન્ટનો ફોલ અહીંયા આપી શકે છે. જે આજે ગેપઅપ થઈને જે અહીંયા માર્કેટમાં જે તેજી આવી હતી એ બધી જ અહીંયા એ જતી રહેશે. તો અહીંયા 500-700 પોઈન્ટનો અહીંયા ફોલ જોવા મળી શકે છે. જો માર્કેટ આ પોઈન્ટ આવે છે લગભગ 52,950, 52,950ની નીચે માર્કેટ ના જો નીકળવું જોઈએ કાલે કોઈ પણ સંજોગોમાં.
જો એની નીચે નીકળશે તો માર્કેટમાં આપણને અહીંયા સારો એવો ડાઉનફોલ જોવા મળશે. બીજી વસ્તુ કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, ગેપ અપ ઓપન જો આ ઓલ ટાઈમ હાઈની ઉપર જ થાય છે, એટલે આજે 53,256ની ઉપર જ જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો આપણે 15 મિનિટ માર્કેટમાં વેઇટ કરીશું, જે આપણી નોર્મલ સ્ટ્રેટેજી છે. જો 15 મિનિટ પછી બી જો માર્કેટ આ જ પોઈન્ટની ઉપર ટ્રેડ કરતું હોય તો આપણે હળવા ડાઉનફોલ ઉપર આપણે કોલની પોઝિશન ટ્રાય કરીશું. માની લો કે માર્કેટ અહીંયા ઓપન થયું, આપણો ઓલ ટાઈમ હાઈ અહીંયા છે, તો 15 મિનિટ પછી જો માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા જ ટ્રાવેલ કરે છે તો આપણે એક હળવો ડાઉનફોલની રાહ જોઈશું ને અહીંયાથી આપણે એક સીની પોઝિશન લઈશું ને આપણે આ રીતના લાંબા ટાર્ગેટ માટે બેસી શકીએ છીએ. કાલના માટે આપણો વ્યૂ કોલ માટે વધારે રહેશે. પી માટે આપણે કાલે વિચારીશું નહીં. પી માટે ત્યારે જ વિચારીશું કે જ્યારે માર્કેટ આ સ્વિંગની નીચે નીકળે. આ જે પોઈન્ટ છે 52,950, જો માર્કેટ એની નીચે આવી જાય છે તો આપણે ઇમિડિયેટલી પીની પોઝિશનમાં બેસી જઈશું. અને ડે લો ટાર્ગેટ્સ આપણા 52,480 નીચેની સાઈડના અને 52,170, આ બંને ટાર્ગેટ્સ માર્કેટ આપી શકે છે જો આ પોઈન્ટને ક્રોસ કરે છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.